વાગરા વિલાયત જીઆઈડીસીની કલર ટેક્સ કંપનીમાં ઘૂસેલો દીપડો આખરે પાંજરે પૂરાયો. કર્મચારીઓએ લીધો રાહતનો શ્વાસ. ભરૂચ જિલ્લાના વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કલર ટેક્સ કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવરની આશંકાને પગલે કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. કંપની પરિસરમાં દીપડાના પગલાં અને તેની હલચલ જોવા મળતા કંપની સંચાલકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે કંપની પરિસરમાં પાંજરું ગોઠવ્યું હતું. સતત દેખરેખ બાદ આખરે દીપડો પાંજરામાં પૂરાતા કંપનીના કર્મચારીઓ તેમજ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો. દીપડો પાંજરે પૂરાયાની જાણ થતાં આસપાસના ઉદ્યોગોના કર્મચારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. વન વિભાગે લોકોને ભીડ ન કરવા તેમજ દીપડાથી સુરક્ષિત અંતર જાળવવાની અપીલ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દીપડાને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. તેની તબીબી તપાસ બાદ તેને યોગ્ય જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે જંગલ વિસ્તારને અડીને આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં ખોરાક અને પાણીની શોધમાં જંગલી પ્રાણીઓ આવી જવાની શક્યતા રહેતી હોય છે. આ ઘટનાને પગલે વિલાયત જીઆઈડીસીના ઉદ્યોગોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. વન વિભાગે તમામ કંપનીઓને રાત્રિના સમયે વિશેષ સાવચેતી રાખવા, કોઈ અજાણી હલચલ જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા તેમજ કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. દીપડો સુરક્ષિત રીતે પાંજરે પૂરાતા કંપનીના કર્મચારીઓ સહિત સમગ્ર વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, વાગરા.